રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોની પડતર માંગણીઓ અને ખેતીમાં વધતા ખર્ચના મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે જગતનો તાત પાયમાલ થઈ રહ્યો હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતાઓએ કર્યો છે। ખેડૂતોના પાકના યોગ્ય ભાવ ન મળતા કોંગ્રેસે રસ્તા પર ઉતરીને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો। ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે। ડીએપી અને એનપીકે જેવા ખાતરની થેલીમાં તોતિંગ 700 રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા અને ડુંગળી મગફળી જેવા પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સરકારે ટેકાના ભાવમાં માત્ર 50 રૂપિયાના નજીવો વધારો કરી ખેડૂતોની મજાક ઉડાવી હોવાનો આક્ષેપ થયો છે। આ બહેરી અને મૂંગી સરકારને જગાડવા કોંગ્રેસે બજારમાં 1 રૂપિયે કિલો ડુંગળી વેચીને નવતર વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર ગુજરાતની અંદર આજે પારાવાર મોંઘવારીનો માર, ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। ખેડૂતોના ખેતરની અંદર પાક માટે રાસાયણિક ખાતર ડીએપી હોય, 1232 હોય, એનપી હોય, આ ખાતરોની અંદર મોટો તોતિંગ વધારો 700 રૂપિયા સુધીનો વધારો એક હારે ઝીકી દીધો। ખેડૂતોની પાયમાલી તરફની આજે સરકારે નિર્ણયો લીધા છે, એનાથી પરેશાન છે ખેડૂતો। ત્યારે ખેડૂતોની જણસીના ભાવ નથી, એક પણ જણસીનો ગઈકાલે સરકારે ટેકાના ભાવ ખેડૂતોને માત્ર બનાવટ કરવા માટે 50 રૂપિયાના માત્ર રૂપિયા વધારી અને ટેકાનો ભાવ વધાર્યો છે। ત્યારે ખેડૂતોની કુર મસ્કરી કરવામાં આવે છે। ખેડૂતોની ડુંગળી છેલ્લા કેટલાક સમયથી ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી રૂપિયા કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે।